વિસાવદર વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા 78માં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ મસાલ રેલી કાઢી હતી। આ મસાલ રેલી વિસાવદર સ્વામિનારાયણ ગુરુકુળથી આનંદ સ્વામી અને મુકુંદ સ્વામી દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। ત્યારે સરદાર ચોકમાં સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુને વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા પ્રમુખ હરી સાવલિયા દ્વારા હારતોરા કરીને મસાલ રેલી વિસાવદર શહેરમાં ફરીને ગુરુકુળે પૂર્ણ કરવામાં આવી હતી। જય શ્રી રામ। હું કુણાલ વિકમા, વિસાવદર તાલુકા બજરંગ દળ પ્રમુખ। આજ 14 ઓગસ્ટે અખંડ ભારતની 15મી ઓગસ્ટ જે આવે છે તેની પૂર્વ સંધ્યાએ આજે અખંડ ભારતની રેલી યોજવા મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં તમામ શહેરીજનો તથા છોકરાઓએ ઉમંગથી તેમાં જોડાયા હતા અને એ શોભાયાત્રા શહેરના તમામ એરિયામાં ફરી અને ગુરુકુલ સ્વામિનારાયણ ગુરુકુલે ત્યાં તેનું સમાપન કરવામાં આવ્યું છે। જય ભારત। મસાલ રેલીમાં હરિભાઈ સાવલિયા, બજરંગ દળ પ્રમુખ કુણાલ વિકમા, વિસાવદરના નાગરિકો, યુવાનો જોડાયા હતા। મસાલ રેલી નિમિત્તે પીઆઈ ગઢવીએ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો। ભારત માતા કી જય। અખંડ ભારતનું આજે ભારત આઝાદ થયું હતું ત્યારે વિસાવદરની શહેરની અંદર પણ આજે ઉમંગ ઉત્સાહ સાથે અખંડ ભારતનું જે સપનું છે તેને સાકાર કરવા માટે આજે મસાલ રેલીનું આયોજન કરેલ છે। આ મસાલ રેલીની અંદર વિસાવદરના નાગરિકો તેમજ સામાજિક સંસ્થાઓ મોટી સંખ્યામાં જોડાયેલ હતી। તેમજ આ શોભાયાત્રા વિસાવદરના શહેરોની અંદર ફરી સ્વામિનારાયણ ગુરુકુલે મુકુંદ સ્વામીએ પૂજન વિધિ કરી, ભારત માતાનું પૂજન કરી અને વિદાય આપેલ હતી। ત્યારબાદ શહેરના મુખ્ય માર્ગો પર ફરી પાછી સ્વામિનારાયણ ગુરુકુલે આ યાત્રા પૂરી કરેલ છે। ભારત માતા કી જય।